ભક્તિમાન ભવો ભવ ભક્તિ આપો ભગવાન ને કઈ, પણ આવા બધા ભેગા કરો. હા, અમારા જેવા જ બધા ભેગા થાય તો ભક્તિ થાય ને, નહીતર તો મેલ મોટા ને મન જેના હાંકડા રે. મેલ મોટા હોય, નેરો માઇન્ડ ના હોય, શું કામ ના? હા, અને પછી અહીંથી બધું પાપના પોટલા બાંધીને જ જાય. બધા મેલ મોટા વાળા ખરાબ નથી હોતા, પણ ઘણા ખરાબ હોય એને મેલ મોટા હોય પણ મન જેના આંકડા. ગોવિંદ મેર કે ભજનમાં એને ટોન મારી, હકીકતમાં એને એની ખબર હોતી નથી કે સાચું શું ને સારું શું, મારે લઈ જવા જેવું શું. એટલે પાપ કરીને પણ ભેગું કરે ને પાપ કર્યા વિના પણ ભેગું તો થાય જ. અને પાપ કર્યા વિના જે ભેગું થાય એને ક્યારેય હાથ પેઢી સુધી જાતું નથી. એ લક્ષ્મી છે અને મહત્વની છે. અને એટલે કીધું કે એક મેં એક વખત વાંચ્યું હતું કે ઇંગ્લેન્ડના અંદર એક બજાર વસાડેથી માણસ નીકળ્યો, ત્યાં મોટી શિલા પથ્થરની પડી. તો પેલો શિલ્પકાર નીકળ્યો, એને કીધું શિલા સરસ છે, દુકાનની આગળ પડી હતી. ઓલા ભાઈને પૂછ્યું, ભાઈ આ પથ્થરો જોઈએ તમારે? તો કે ના ના, જોતો હોય તો લઈ જાવ ને, ઓમે મને નડે, ઘરાક આવે તઈ. એને પોતાના ખર્ચે પોતાના બગીચામાં એ પથ્થરો લઈ ગયો અને પછી બેઠા બેઠા એમાંથી સરસ મજાની મૂર્તિ બનાવી. એટલે એ શેઠ એક દિવસ નીકળ્યા અને કે તું પથ્થરો લઈ ગયો તો એનું શું કર્યું? આર્યું. અરે શું પથરામાંથી તે મૂર્તિ બનાવી છે? તો કે ના ના, એમાં મૂર્તિ તો હતી પણ આજુબાજુનો કચરો કાઢી નાખ્યો ને એટલે સરસ મજાની મૂર્તિ નીકળી. એમ આપણા સંતો, ઋષિઓ, ગુરુઓ આપણી આજુબાજુનો કચરો કાઢી નાખે ને તો સારામાં સારો મનુષ્ય અને સારામાં સારો ભક્ત, સારામાં સારો ભગવાનનો લાડકો દીકરો નીકળે. પણ હવે આજુબાજુ જે બોલો ટાંકણું લઈને જે ટીચવું પડે ને, એ ટીચવા વાળા નથી. હે? હા, કારણ કે આજુબાજુનો પથ્થરો કાઢે ને ટીચીને તો મૂર્તિ બને. ઘડવો પડે. આ કુંભાર છે ને, આ પ્રજાપતિને ખોટું ન લગાડવું હોય તો હવે પ્રજાપતિ છે, કુંભાર જ કહું. કુંભાર જયારે માટલું છે ને એને ઘાટ આપે ને ત્યારે ટપલું લઈને ટીપે, અને ટીપ્યો ને તો પાછો અંદર એક રાખવો પડે ટેકો, નહીં તો ફહકી જાય. અમારે પણ એક હાથે રાખવું પડે અને પછી ટીપવું પડે, નહીતર એ ફહકી જાય. એટલે જીવનમાં આપણે સુંદર આકૃતિ બનવું હોય તો આજુબાજુનો કચરો તો કાઢવો જ પડે. અને દરેક માણસ પાસે જશું ને એટલે અવગુણ પણ દેખાય, એના ગુણ પણ દેખાય. પણ અવગુણને નાનો કરીને જોવાનો અને ગુણને મોટો કરીને જોવો. ભલે નાનામાં નાનો ગુણ હોય તો પણ એને મોટો બનાવીને જોવાનો. આપણે બિલોરી કાઠથી જોઈએ ને તો અક્ષર ન દેખાતા હોય ને તો આમ આઘા પાછો કરીએ એટલે મોટો દેખાય. એમ હામામાં નાનો ગુણ છે ને તો પણ એનો આપણે સ્વીકાર કરવાનો. અંગ્રેજો ભલે આપણા ઉપર રાજ કરી ગયા, આપણે ગુલામ બનાવ્યા, પણ એનામાં એક ગુણ હતો, એનો ગુણ લીધા જેવો હતો. કારણ કે જયારે સ્વામી વિવેકાનંદ 1893 વિશ્વ ધર્મ પરિષદની અંદર ગયા ત્યારે એને આગળ બેઠેલા યુવાનો 100-125 યુવાનો આગળની લાઈનમાં બેઠા હતા. એને સ્વામી વિવેકાનંદના પ્રવચનમાં કઈ ટપ્પા પડતા નહોતા. એટલે હામાવાળાને ખબર પડી જાય આપણને કે એને મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું. એટલે પૂરું થયું ત્યાં સુધી ત્યાંથી હટ્યા
નહીં, પૂરું થયા પછી ગયા. એટલે સ્વામી વિવેકાનંદ એને બોલાવ્યા કે તમે ફાવતું નહોતું, ગમતું નહોતું, સાંભળવાની ઈચ્છા નહોતી, તોય તમે બેસી રહ્યા. એનું કારણ તો કે અમારી ડિસિપ્લિન છે. આટલા બધા બેઠા હોય ને એની આગળથી અમે નીકળીએ ને તો એને તકલીફ થાય, એને ડિસ્ટર્બ થાય, એને સાંભળવામાં મજા ના આવે. એટલે આ અમારી કે ડિસિપ્લિન છે. હવે આવી ડિસિપ્લિન આપણી ખરી? આપણે તો કથા હાલતી હોય તો ક્યાંય આટા મારતા હોય અને ઘેરેથી કે બાપા કથામાં ગયા. હા, અહીંથી લાકડી લઈને ઊભા થાય, બીજે જઈને બેહે, ન્યા બેહે એટલે લાઈ તો કે બીડી ટેકાવો. બીડી પીવો વાંધો નહીં, પણ 500 માણસની વસાર બેઠા હોય તો બહાર નીકળીને પીવું. પણ એ એટલી ઘડી જો આપણે બેસી શકીએ ને તો એક કાબુ તો કર્યો, કંટ્રોલ તો કર્યો. એ માણસ કંટ્રોલ કરી શકે, બલાડું ના કરી શકે. ઉંદેડો દેખા પછી રાહ જોવે તો હોય જ. એટલે આપણે કંટ્રોલ કરતા, આપણે કાબુ કરતા શીખી. અને એટલે જ મન મોટા ને મેલ મોટા ને મન જેના હાંકડા. હાંકડા મન વાળો તો બધાયમાં શંકાથી જ જોવે. પાછા આપણે બહુ કહીએ તો એમ કે દૂધનો દાજેલો સાઈઝ ફૂકીને પીએ. અરે ભાઈ, તું ક્યાં દૂધમાં દાજી ગયો? હા, શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 17મો શ્લોક આપણે જોઈએ છીએ. બહુ દાડા થયા છે, થોડો આગળ વધી. ભગવાને આ શ્લોકમાં 2 વાર તથા આગળના 18મા શ્લોકમાં 1 વાર એવ અને ચ પદનો પ્રયોગ કર્યો. આનાથી આ ભાવ પ્રગટ થાય છે કે કર્મયોગીની પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિમાં કોઈ પ્રકારની કમી રહેતી નથી. તેમજ તત્વ સિવાય અન્યની આવશ્યકતા પણ નથી રહેતી. ગીતાના 6થા અધ્યાયના 22મા શ્લોકમાં આ કહ્યું. હવે ખરેખર જોવા જઈએ ને કે કર્મયોગી જે છે, મારે કંઈ જોઈતું નથી, ફક્ત મારા પ્રભુ ઉપર પ્રેમ છે અને મારા ભગવાનનું કામ કરવું, પ્રભુની ભક્તિ કરવી છે. તો આ પદનો પ્રયોગ કર્યા નથી. આ ભાવ પ્રગટ થાય કે કર્મયોગીની પ્રીતિ, તૃપ્તિ ને સંતુષ્ટિ, આમ ત્રણેય એમાં મળે. જેમ જેમ ભગવાનનું કામ કરતા રહે. હનુમાનને કોઈ દી ઉદાસ જોયા નથી. હનુમાનને કદી ઉદાસ જોયા નથી. કારણ એને પ્રીતિ પણ ભગવાનમાં જ હતી, કામ કરીને સંતુષ્ટિ પણ એમાં જ હતી, અને તૃપ્તિ પણ એમાં જ હતી. જેમાં પ્રીતિ રાખો ને એમાં તૃપ્તિ મળે, અને તૃપ્તિ અને પ્રીતિ ભેગી થાય ને તો સંતુષ્ટિ મળે. આપણને તરસ લાગી હોય અને પાણી પીએ તો સંતુષ્ટિ મળે, તૃપ્તિ મળે. હા, કે હવે વાંધો નહીં. એમાંય પાણી આપણે રણમાં હેલા જતા હોય ને બહુ તરસ લાગી હોય કે હવે મરી જવાય એમ છે, તો એ પાણી પીને માણસ સુખી થઈ જાય. હા, જીવ બચી ગયો, સુખી થઈ ગયો. પણ એ જ પાણી પૂર આવ્યું હોય અને એમાં ડૂબી જાય તો આપણે એવું થોડું કહેવાય કે સુખમાં ડૂબ્યો. એટલે દરેક વસ્તુનો અલગ વ્યાખ્યા. 6થા અધ્યાયના 22મા શ્લોકમાં કીધું, તત્વ સિવાય અન્યની આવશ્યકતા પણ નથી રહેતી. તત્વ આપણે જે ભગવાન કહીએ છીએ, કોઈ અલૌકિક શક્તિ જે કહીએ છીએ, એ તત્વ છે. અને તત્વ જ્ઞાન એટલે ભગવાનનું જ્ઞાન. અંગ્રેજીમાં એને ફિલોસોફી કહે, સંસ્કૃતમાં એને તત્વજ્ઞાન કહે. પણ હવે તત્વજ્ઞાનને સમજવું, ફિલોસોફીને સમજવી તો લોજિક જરૂરી છે. ફિલોસોફીને સમજવી હોય તો લોજિક જરૂરી છે. લોજિક વિના સમજી શકાતું નથી. તર્ક વિના તત્વ સમજાય નહીં. આપણે એને તર્ક કહીએ, પણ ઘણા એને વિતર્ક તર્ક થાય, તર્ક વિતર્ક, અને ઘણા એને કુતર્ક જ થાય. હવે ભગવાન જેવું કઈ હોતું હોય છે? હા, હોય તો હામ આવીને ઉભો ન રહે. કુતર્ક કર્યા કરે. તર્કથી સમજાય, હા પવન છે પણ દેખાતો નથી, આવે એટલે આપણને ખબર પડે. આ તર્કથી.
બીજા અર્થમાં જોવું હોય તો ભગવાન છે તો આ સૃષ્ટિ બનાવી, મને બનાવ્યું, તો દેખાતો કેમ નથી? એમ તો આ ઘડિયાળ છે એ દેખાય છે. ઘડિયાળને બનાવનારો દેખાય? બનાવનારો હશે તો ઘડિયાળ બની. તો ઘડિયાળનો બનાવનારો દેખાતો નથી. આ પણ તર્ક છે અને તો જ આપણે સમજી શકીએ. પણ કુતર્ક કરે ને એને સમજાવવો વહમો, વિતર્ક હોય એને હજી સમજાવી. એટલે કીધું છે કે દુર્જનથી દૂર રહો. કારણ કે પછી પેલા ગધેડા જેવું થાય. કુંભારનો ગધેડો માંદો પડ્યો એટલે પશુના ડોક્ટર પાસે ગયો, એને ગોળી દીધી ને ભૂંગળી દીધી કે આ ગધેડાને મોઢામાં રાખજે ને આ ગોળી મૂકીને ફૂંક મારજે. એટલે ગધેડો ગોળી ખાઈ જાય. કલાક થયું તો ખંજોડતો ડોક્ટર પાસે આવ્યો. હા, કે ડોક્ટર સાહેબ કે આ ખંજવાળ ઉપડી. તો કે તને થોડીક ખાવાની કીધી હતી, ફૂંક મારવાની કીધી હતી, પણ કે મારા પહેલા એની ફૂંક માર દીધી. હવે એને જવાને બદલે મારા ગળામાં વહી ગઈ. હવે ઘણી વખત આવા દુર્જનો છે ને આપણને ફૂંક મારી જાય ને ત્યાં પછી હા રિએક્શન આવે એનું. એટલે એ ધ્યાન રાખવાનું કોની ગોળી કોને પાઈ દીધી. એટલે દુર્જનોથી દૂર રહેવું. કારણ જેનો સંગ કર્યો ને એનો રંગ લાગવાનો. પણ તત્વની ખોજમાં આપણે છીએ. એટલે તત્વ એટલે ભગવાનને ગોતવા હોય તો જ્ઞાન વિના ગોતી શકાય નહીં. જ્ઞાને ગોવિંદને ઓળખા ટળે દેહ અભિમાન. ભજન છે. જ્ઞાને ગોવિંદને ઓળખા. બીજું કીધું ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય નવ ટળે. ભલે વાંચો ચારો. અક્ષર તો આપણને વાંચતા આવડતા જ હોય, પણ એના અર્થ ખબર ના હોય તો ગમે એટલા વેદ વાંચી નાખીએ ને તો પણ એ સમજણ આવતી નથી. ઘણાને એવું હોય કે આવું થોડુંક હોય. હા, આ શિક્ષકોની જરૂર કેમ પડી? આજથી 100 વર્ષ પછી ઇતિહાસમાં લખાય કે ફલાણા નેતાએ 500 કરોડ ખાધા. અત્યારે આપણને ખબર જ પડે કે 500 કરોડ ખાધા એટલે ઘરમાં લઈ ગયો. પણ 100 વર્ષ પછી જે છોકરા ભણતા હોય એ તો ઇતિહાસમાં વાંચે કે ફલાણો નેતા તો 500 કરોડ ખાઈ ગયો. એટલે ઓલે બાજુવાળા છોકરાને કે મારો બેટો અટાણે કાગળિયાનું નોટું છે, તેદી કે રોટલી જેવી છે, આ ખાઈ ગયો. એને ખબર નથી ખાધા એટલે હું. પણ એના શિક્ષક આવે અને એને પૂછે એટલે એ એમ કે રૂપિયા ખાધા એ રૂપક છે, પણ એ રૂપિયા કટકી કરીને ઘરમાં લઈ. આવો ખુલાસો ના કરે ત્યાં સુધી તો રૂપિયા ખાધા.